વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હા, આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હજુ પણ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ આજે વ્યક્ત કરાઈ છે। નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે। તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ વરસાદની સંભાવનાઓ, તો આણંદ, પંચમહાલ, વડોદરામાં પણ મેઘમહેર જોવા મળી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવના, તો અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ વરસાદ નોંધાશે। સુરત, તાપી, ડાંગ અને ભરૂચમાં વરસાદની સંભાવનાઓ છે, ભારે વરસાદ નોંધાઈ શકે છે। તો છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદ નોંધાશે। સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં પણ વરસાદની સંભાવનાઓ છે। પોરબંદર, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી, તો ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સપના। જી સપના, હજુ પણ આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે, શું જાણકારી? બિલકુલ, જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સક્રિય છે ગુજરાત ઉપર, જેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ, નવસારી, વલસાડ, દમણમાં આજે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ હળવાથી મધ્યમ વરસાદ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, જેમાં અમદાવાદ, ગાંધીનગર એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।